અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વચ્ચે ગુજરાત ચૂંટણી કમિશનનો એક નિર્ણય વિવાદમાં વમળમાં ફસાયો છે। 2 દિવસ પહેલા જાહેર કરવામાં આવેલી માન્ય રાજકીય પક્ષોની યાદીમાં AIMIM એટલે કે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમને સ્થાન આપવામાં આવતા રાજકીય ગરમાવો તેજ થયો છે। એડવોકેટ શમશાદ પઠાણે આ મામલે ગંભીર સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યા છે કે રાજ્યમાં પક્ષની માન્યતા માટે જરૂરી એવા 6% મત ન હોવા છતાં AIMIMને કયા આધારે યાદીમાં સ્થાન અપાયું છે। વિવાદ માત્ર મતોની ટકાવારી પૂરતો સીમિત નથી। આક્ષેપ મુજબ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં AIMIMના ઉમેદવારો માટે 10 ટેકેદારો અને 10 દરખાસ્ત કરનારાઓના નામ ફરજિયાત હતા, જે અપક્ષ અને અમાન્ય પક્ષો માટેનો નિયમ છે। ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં AIMIM પાર્ટીને સમગ્ર ગુજરાતમાંથી 0.96% મત મળેલ છે। ગત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં MIM ઉમેદવારો દ્વારા 10 ટેકેદારો અને 10 દરખાસ્ત મૂકનારોના નામ અને એમનું મતદાર યાદીની ડિટેલ ફોર્મમાં ભરવામાં આવી હતી, પરંતુ હાલની નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ તેઓએ 1 ટેકેદાર અને 1 દરખાસ્ત મૂકનારનું નામ લખેલ છે, જે ચૂંટણી કમિશનના नियमों प्रमाणे नहीं। 2 दिन पहले बहुत ही सरप्राइजिंग तौर पे एक लिस्ट जारी किया है और उस लिस्ट में AIMIM को मान्य राजकीय पक्ष की लिस्ट में उन्होंने रखा है और ये पूरी तरह से ये दिखाता है कि किस तरह से चुनाव आयोग भाजपा के इशारे पर ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन के पास 6% वोट ना होने के बावजूद उसको एक राजकीय मान्य पक्ष की लिस्ट में रख रहा है और जिसके हिसाब से ये साठगांठ AIMIM, इलेक्शन कमीशन और भाजपा का बहुत खुले तौर पर दिख रहा है। अगर ऑल इंडिया इलेक्शन कमीशन कल ये फॉर्मों को रद्द नहीं करता है तो हम तमाम उन पॉलिटिकल पार्टीज़, क्योंकि हम लोग चुनाव नहीं लड़ रहे हैं, उन तमाम पॉलिटिकल पार्टीज़ से ये अपील करेंगे कि वो हाईकोर्ट जाएं और गुजरात चुनाव आयोग से ये पूछें कि उनका क्या क्राइटेरिया या क्या नंबर्स है। तो भरूच लोकसभा बैठक परथी सतत 7 टर्मथी विजेता बनता અને હંમેશા લોક પ્રશ્નો મુદ્દે ચર્ચામાં રહેતા સાંસદ મનસુખ વસાવાએ આગામી 8મી ટર્મ માટે ચૂંટણી નહીં લડવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે। તેમણે સ્પષ્ટતા કરી છે કે હવે યુવા કાર્યકરોને તક આપી તેને આગળ લાવવાનો અને તૈયાર કરવાનો સમય પાકી ગયો છે। વરિષ્ઠ સાંસદના આ આકસ્મિક નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને હવે ભાજપ આ બેઠક પર કયા નવા ચહેરાને મેદાનમાં ઉતારશે તે જોવું રહ્યું। તો રાજકારણમાં ટિકિટ મેળવવા માટે નેતાઓ એડી ચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ સાવરકુંડલામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ દંગ રહી જશો। સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં એક એવા ભાગ્યશાળી ઉમેદવાર છે જેમણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોએ ટિકિટ આપી દીધી છે। વાત છે સાવરકુંડલાના વોર્ડ નંબર 6માં રહેતા અને નેસડી રોડ પર દુકાન ચલાવતા પોપટભાઈ જમોડની। પોપટભાઈ મૂળ ભાજપના પાયાના કાર્યકર છે અને પક્ષે તેમને વોર્ડ નંબર 6માંથી સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ ટિકિટ વિતરણના વિવાદમાં તેમના એક સાથીદાર નારાજ થઈ જતા કોંગ્રેસમાં જતા રહ્યા, જેની સાથે પોપટભાઈએ પણ તેમના ધર્મપત્ની હંસાબેનનું ફોર્મ કોંગ્રેસમાંથી ભરવાયું। તો નવાઈની વાત તો ત્યારે બની ગઈ જ્યારે આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં પણ વોર્ડ નંબર 6માંથી પોપટભાઈ જમોડનું નામ સામે આવ્યું। આમ એક જ ઉમેદવારનું નામ ત્રણેય પક્ષોની યાદીમાં હોવાથી અજીબોગરીબ ઘટનાએ સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે કુતૂહલ અને હાસ્યની છોડ ઉડાડી છે। હવે જોવાનું રહેશે કે પોપટભાઈ આખરે કયા પક્ષના નિશાન પર ચૂંટણી લડે છે અને જનતા કોને જીતાડે છે। અત્યારે નગરપાલિકાની ચૂંટણી છે ને મને ભાજપમાંથી કીધું હતું કે તમારે ચૂંટણી લડવાની છે, એટલે મેં આ પાડી હતી। હું પહેલેથી ભાજપમાં જ છું। એટલે પછી એક મારા જોડીદાર હતો, મારા સાથી, એટલે એને ટિકિટ નથી આપવામાં આવી ભાજપમાંથી, એટલે અમે પછી 2 કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે। એટલે મેં નથી કરી, આ કરનાય
મારા ઘરના લડે છે. અને આમ આદમી સિંહને નથી માગ્યું. તો મોરબી જનસેવા સંકલ્પના કાર્યક્રમમાં બબાલ સર્જાઈ. એમએલએ દુર્લભજી દેથરિયાનો વૃદ્ધે વિરોધ કરવા લાવ્યા હતા. વડીલને પછી મળવું એમ કહી સ્થળથી રવાના કર્યા હતા. ચૂંટણી પહેલા ભાજપનો જનતા દ્વારા વિરોધ થઈ રહ્યો છે. તો ગુજરાતમાં ભાજપનો ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મણિનગરમાં 192 ઉમેદવારોને શપથ લેવડાવી પ્રચારનો પ્રારંભ કર્યો. જ્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વડોદરામાં 76 ઉમેદવારોને જનસંકલ્પ શપથ અપાવી કાર્યક્રમ શરૂ કર્યો અને બૂથ કાર્યકરો સાથે સંવાદ કર્યો. બીજી તરફ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટમાં નારાજ ઉમેદવારો સાથે બેઠક કરી અસંતોષ દૂર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે સુરતના પીપલોદ 4 રસ્તા ખાતે યોજાયેલા જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં 120 ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ હાજર રહ્યા હતા. તો વલસાડ જિલ્લામાં ચૂંટણી પહેલા ભાજપે ખાતું ખોલાવ્યું. વલસાડ તાલુકાની 5 જેટલી બેઠકમાં ભગવો લહેરાયો. તાલુકા પંચાયતમાં ભાજપની 5 સીટ બિનહરીફ. કોસંબામાં 1 બેઠક પર મમતાબેન હળપતિ બિનહરીફ જાહેર થયા, તો કોસંબા 2 બેઠક પર સ્વીટી પટેલ બિનહરીફ. ભદેલી જગાલાલા બેઠક પર હસુમતીબેન ટંડેલ બિનહરીફ, તો ભાગડાવાડા બેઠક પર શિવાંગી પટેલ બિનહરીફ જાહેર થયા. ભરૂચની જંબુસર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટી ખબર સામે આવી છે. પાલિકાના 2 વોર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો છે, કારણ કે ભાજપના 3 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર 2માં ચૈતાલી પ્રજાપતિ, અનિતા પઢિયાર અને સુકૃત પટેલ બિનહરીફ જાહેર થયા. હવે આ વોર્ડમાં માત્ર એક જ ઉમેદવાર માટે ચૂંટણી યોજાશે. વિરોધ પક્ષના ફોર્મ રદ થતા અથવા પરત ખેંચતા ભાજપના ઉમેદવારો માટે જીતનો માર્ગ મોકળો બન્યો છે. જંબુસરમાં ચૂંટણી પૂર્વે જ ભાજપનું પલડું ભારે જણાતા કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. જંબુસર નગરપાલિકામાં 2 વોર્ડમાં ભગવો લહેરાયો. ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. તો ગીર સોમનાથના વોર્ડ નંબર 9માં ભાજપના કાર્યશીલ કાર્યકર હંસાબેનની ટિકિટ કપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ માત્ર કાર્યકરોનો રોષ નથી, પણ મતદારોનો ખુલ્લો પડકાર છે. જો અમારા વોર્ડમાં કામ કરનાર નેતાની જ ટિકિટ કપાતી હોય તો અમને એવો પક્ષ મંજૂર નથી, તેવો રોષ વ્યક્ત કરતા મતદારોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું એલાન કર્યું છે. ભાજપે દગો કર્યો છે, પેટમાં છુરી મારી છે. આવા ઉત્સાહી, આવા સમાજલક્ષી માણસને આ લોકોની કદર ન કરી અને જે વ્યક્તિને તમે ટિકિટ આપી છે એને કોઈ દી ઓફિસ પણ નથી જોઈ, મોબાઈલ પણ નથી એની પાસે, અને લોકોની સાથે કોઈ કોન્ટેક્ટ પણ નથી, કોઈ એને ઓળખતું પણ નથી, અને એવા માણસને તમે ભાજપ વાળાએ ટિકિટ આપી છે. આ અન્યાય, આવા દાગાબાજ ભાજપ લોકોએ આવા માણસોની કદર નથી કરી. એટલા માટે અમે એવો નિર્ણય કર્યો છે કે હવે જે ચૂંટણી આવે છે એની અંદર અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. એના બદલાના કોઈ દિવસ કોઈને કઈ વસ્તુની ખબર જ નથી, જેને રાજકારણ શું છે એનું ગતાગમ નથી, એવા માણસોને ટિકિટ આપી દીધી તો એ પ્રજાનું શું સારું કરશે. હવે તમે શું નિર્ણય કર્યો? અમે નિર્ણય એક જ કર્યો છે કે હંસાબેનને અમારા એરિયામાંથી એને આપી નથી ટિકિટ, એટલે અમે બહિષ્કાર કરીએ છીએ. ભાજપ માટે અમને અસંતોષ છે. અમે અમારા એરિયામાં યોગ્ય ઉમેદવાર જરૂરી હતા, અમને યોગ્ય ઉમેદવાર મળ્યા નથી, એટલે અમે એનાથી વિરોધ છે. બરાબર, એટલે અમને યોગ્ય ઉમેદવાર મળે. હવે અમારી પાસે એક ઓપ્શન રહ્યું નથી. અમે ભાજપને અત્યારે નહીં આપીએ વોટિંગ. શા માટે આવો નિર્ણય લેવો પડ્યો? અમને અસંતોષ થયો કામ બાબતમાં. બીજા જે વ્યક્તિ આવશે એ વ્યક્તિને અમે ઓળખતા નથી, એટલે આખરે તમે નક્કી શું કર્યું છે? હવે અમે વોટિંગ નહીં કરીએ, એમના વિરોધ જ, ભાજપ વિરોધ. વોર્ડ નંબર 9માં રહું છું. અહીંયા અગાઉ આમ હંસાબેન બોબારી હતા, એની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપેલી છે. ખરેખર જે કામ કરતા હતા એને ભાજપે ટિકિટ આપેલી જ નથી, જેને આપવી જોઈએ. એટલે અમે હવે આ વોર્ડ નંબર 9ના તમામ કાર્યકરો તથા કર્મચારીઓ નક્કી કરેલું છે કે ભાજપ વિરુદ્ધ મતદાન કરવું.
તો જૂનાગઢમાં ચૂંટણીના પડઘમ વાગે તે પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે. પક્ષની એક મહત્વની મીટિંગ દરમિયાન જ આંતરિક મતભેદો સપાટી પર આવ્યા હતા. કોંગ્રેસ નેતા પંકજ બરડા અને પ્રદેશ ઉપાધ્યક્ષ હીરા જોટવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો. નવાઈની વાત એ છે કે જિલ્લા પ્રમુખ અમિત પટેલની હાજરીમાં જ આ બંને નેતાઓ સામસામે આવી ગયા હતા અને ભારે ધડબડાટી બોલી હતી. જોકે શહેર પ્રમુખ મનોજ જોશીએ તુરંત મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ટિકિટ વહેંચણી અને રણનીતિ મુદ્દે આ વિવાદ થયા હોવાનું મનાઈ રહ્યું છે, જે ચૂંટણી ટાણે કોંગ્રેસ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો આ વચ્ચે વાત કરીએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજકીય માહોલ જામ્યો છે. પરંતુ આ વખતે કોંગ્રેસે એક એવા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે જેની ચર્ચા આખા શહેરમાં થઈ રહી છે. કોંગ્રેસે શાહપુર વિસ્તારમાં રહેતા આશાબેન દંતાણીને ટિકિટ આપી છે, જેઓ એલિસ બ્રિજ પાસે ભરાતી વર્ષો જૂની રવિવારી ગુજરી બજારમાં પાથરણું લગાવી અને ભંગાર વેચવાનું કામ કરે છે. આશ્ચર્યની વાત એ છે કે અન્ય ઉમેદવારો જ્યારે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આશાબેન આજે પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ગુજરી બજારમાં રોજી કમાવા માટે બેઠા છે. આશાબેન રવિવારે બજારમાં બેસે છે અને બાકીના દિવસોમાં છૂટક મજૂરી કરી અને ઘર ચલાવે છે. તેમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી કોંગ્રેસે તેમને પ્રચારમાં અને આર્થિક રીતે પૂરેપૂરી મદદ કરવાની બાહેંધરી આપી છે. આશાબેનનું કહેવું છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો પાથરણાવાળા શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોના પ્રશ્નોને વાચા આપશે અને તેમની સેવામાં કાર્યરત રહેશે. આવતીકાલથી તેઓ વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે થઈને કોંગ્રેસ દ્વારા એક એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે કે જે અમદાવાદની વર્ષો જૂની ગુજરી બજાર છે ને ત્યાં 25 વર્ષથી આ પ્રકારે પાથરણા છે જે તેમના દ્વારા લગાડવામાં આવે છે અને આખો પરિવાર જે છે તે અહીં હાજર રહેતો હોય છે. ને તે પરિવારના એક આશાબેન દંતાણી છે તેને શાહપુર વોર્ડથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આશાબેન સાથે વાત કરીશું. આશાબેન, શું કહેશો? તમને શાહપુર વોર્ડથી ટિકિટ આપી છે, એક તરફ તમારો આ રોજગાર અને બીજી તરફ રાજકારણ અમાને ટિકિટ આપી તો અમે બિઝનેસ કરીએ અને રાજકારણમાં અમે એ પણ સંભાળી લેશું. જે પ્રજા માટે અમારો સેવાનો મોકો આપ્યો છે અમે સેવા પૂરા દિલથી કરીશું. 25 વર્ષથી છીએ અમે. તો અમે પ્રચાર કરવાનું હતું અમારે, પણ અમારે દેવી પૂજક સમાજના લોકો અમારે એક વર્ષમાં એક વખત માતાજીનો જે ઉત્સવ આવે છે ત્યાં બધી સમાજ અમારી કોઠા મંદિરે પહોંચી ગઈ છે. અત્યારે અમારે ત્યાં કોઈ પબ્લિક નથી. પ્રચાર કરવાનું અમે કાલથી શરૂ કરી દઈશું. અમારી પ્રજા આવી જશે, અમે પ્રચાર કરીશું. પ્રચાર માટે કોંગ્રેસ પાર્ટીએ કીધું અમારે કે તમારે જે જોતી હશે મદદ અમે કરવા તૈયાર છીએ. અમે કીધું કે અમે નાના માણસો છીએ, અમારે એટલી બધી વાત નથી, શક્યતા નથી. અમારો ફૂલ સપોર્ટ કર્યો છે. અમારો ફૂલ એમને કીધું છે કે અમે બેઠા છીએ, તમે ચિંતા ના કરશો. તમારું જે જરૂરતમંદોને જે પણ કામ અમારા આવશે અમારા હોદ્દામાં એ કામ અમે બધું પૂર્ણ કરીશું. જેને કોઈને ગટર છે, કોઈનો રોડ છે, કોઈને પથ્થર છે, કોઈ બી જરૂરમંદને કોઈ પણ કામ પડશે અમે બધું કામ કરવા માટે તૈયાર રહીશું. જીતું જઈશું તો પણ ચાલુ રાખીશું, કેમ કે આ તો અમારી રોજીરોટી અમારો ધંધો અમારા વર્ષોથી આ ધંધા ઉપર અમે પેલું એટલે એનું એમ નહીં કે આપણે મોટા માણસ બની જઈએ તો આપણું બધું ભૂલી જઈએ. અમારા બાકીના દિવસમાં નાનું મોટું કોઈ પણ કામ કરી લઈએ અમે. 7 દિવસની અંદર જે પણ કામ મળતું હોય એ કામ અમે કરી લઈએ. બાકી આ રહેવાના દિવસે તો અમારે આવું જરૂરી જ છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં ભાજપના પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે. ખોખરા વોર્ડના ઉમેદવારનો અનોખો પ્રચાર સામે આવ્યો. હાથી સહિત ઢોલ નગારા અને પ્રચારનો પ્રારંભ. સાંસદ, ધારાસભ્ય, શહેર પ્રમુખ પ્રચારમાં જોડાયા. ખોખરાથી કમલેશ પટેલ, નયન બ્રહ્મભટ્ટ ઉમેદવાર, જૈમિની દવે અને સોનલબા સરવૈયા ઉમેદવાર તરીકે જાહેર થયા છે. ભાજપ દ્વારા આજથી પ્રચારનો પ્રારંભ છે તે કરવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી દ્વારા અમદાવાદ શહેરના 92 ઉમેદવારો છે તેને શપથ લેવડાવ્યા અને ત્યારબાદ આ પ્રચારનો પ્રારંભ છે તે કરાવવામાં આવ્યો છે. ખોખરા વોર્ડ ખાતે જે ભાજપના ઉમેદવાર છે તે આ પ્રચાર કરી રહ્યા છે. હાથી સાથે જ અલગ અલગ કેરેક્ટર અને ઢોલ નગારા સાથે આ
પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રચારમાં વિવિધતાઓ લાવવાનું હંમેશા ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય રહ્યું છે અને આજે પાર્ટીના કાર્યકર્તાઓ પોતાના પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે નીકળ્યા છે. હાથી છે, અલગ અલગ કેરેક્ટર છે, ઢોલ નગારા છે. ગુજરાતમાં આવો પ્રચાર પ્રથમ વખત. કંઈક અલગ કરવાની ખેમ સાથે ખોખરાવડ આજે પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યું છે. જીત ગયા વખતે જીત્યા હતા એના કરતાં પણ વધારે મતથી જીતવાનો અમારો લક્ષ્યાંક છે. ઢોલ નગારા સાથે ભાજપનો જાહેર પ્રચાર છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ રાજકીય નેતાઓ સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી બિસ્માર રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના અભાવે પરેશાન લોકોએ હવે સોસાયટીઓના ગેટ પર રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવી દીધા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં રોડની હાલત સુધરી નથી અને નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. કામ નહીં તો વોટ નહીંના મિજાજ સાથે લોકોએ નેતાઓને પ્રવેશબંધી પર ફરમાવી દેતા રાજકીય ગલિયારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે જનતાઓ આ મિજાજ ઉમેદવારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં બેનરો લાગ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં બળકો જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ મંત્રી બિપિન પટેલે ટિકિટ ન મળતા ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. બિપિન પટેલે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી છે, જેમાં તેમણે જાતિવાદને વંદન લખી અને પક્ષની પસંદગી પ્રક્રિયા સામે ગંભીર રોષ ઠાલવ્યો છે. ચૂંટણીના આ મહત્વના તબક્કે એક જવાબદાર હોદ્દેદાર દ્વારા જાતિવાદના આક્ષેપ સાથેની આ પોસ્ટ વાયરલ થતા ભાજપમાં શિસ્તબદ્ધ માળખામાં ખળભળાટ મચી ગયો છે. તો રાજકોટમાં ભાજપની જનસંકલ્પ યાત્રા કાર્યક્રમ ચાલુ. કાર્યક્રમમાં મહિલા કાર્યકરે કવર આપ્યું. મહિલાના કવરને લઈ સસ્પેન્સ વધ્યું છે. કવરમાં નારાજગી કે શું તે જોવાનું રહ્યું. મહિલા કાર્યકરની સંદેશ ન્યૂઝ સાથે વાતચીત. કાર્યક્રમમાં આમંત્રણ વિશેનું કવર હતું તેવું તે મહિલાનું કહેવું હતું. જગદીશ વિશ્વકર્માનો જ્યારે સ્ટેજ ઉપર કાર્યક્રમ જનસંકલ્પ ચાલુ હતો ત્યારે એક ભાજપના કાર્યકર્તા બહેન છે તેના દ્વારા કવર છે તે આપવામાં આવ્યું હતું. નારાજગી ચરમસીમાએ પહોંચી. બેન, શેનું કવર આપવામાં નથી? આમંત્રણ આપ્યું છે. શેનું આમંત્રણ? શું હતું? આમંત્રણ અમાર ફેમિલી મેમ્બરનું ફંક્શન છે ને એમાં સાહેબને આમંત્રણ આપ્યું છે. નારાજગી નથી. ભાજપથી નારાજગી શું? આ બહેન હતા પણ તેને એક બંધ કવરમાં કાગળ છે તે વિશ્વકર્માને આપ્યો હતો. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો ભાજપનો ગઢ છે તે માનવામાં આવે છે, પરંતુ ક્યાંક નારાજગી હોય તેવું જોવા મળી રહ્યું હતું. બહેન દ્વારા કવર છે તે પ્રદેશ પ્રમુખને આપવામાં આવ્યું હતું. ત્યારે બહેને સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાર્યક્રમનું આમંત્રણ છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમનું જો આમંત્રણ આપવું હોય તો તેની એક અલગ રીત હોય છે, અલગ શૈલીમાં આપવાનું હોય છે, પરંતુ જાહેર કાર્યક્રમમાં જે રીતે કવર આપવામાં આવ્યું તે કવર અત્યારે ચર્ચાનો વિષય છે તે બન્યું છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો રાજકારણમાં પક્ષ પલટો તો સાંભળ્યો હશે, પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે એક જ ઉમેદવારને બે પક્ષે મેન્ડેટ આપે છે? જી હા, અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. રમોસ બેઠકમાં હાલમાં હાસ્ય અને કુતૂહલનો માહોલ સર્જાયો છે. અહીંના ઉમેદવાર ભીખુસિંહ ચૌહાણ સૌથી વધુ ડિમાન્ડમાં હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે ભીખુસિંહને પોતાના અધિકૃત ઉમેદવાર ગણીને મેન્ડેટ ફાળવ્યું, તો અન્ય એક પક્ષે પણ ભીખુસિંહને મેન્ડેટ આપી દીધું છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે ભીખુસિંહ પણ કોઈને ના ન પાડી તેમણે બંને પક્ષના મેન્ડેટ સાથે ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. શું પક્ષો પાસે હવે ઉમેદવારોની અછત છે કે પછી ભીખુસિંહ જીતનો ઉમેદવાર છે કે બે પક્ષ તેમના પર ફિદા થઈ ગયા છે? હવે ચૂંટણી અધિકારી કોનું મેન્ડેટ સાચું માનશે તે જોવું રહ્યું. તો કલોલ તાલુકા પંચાયતની ચૂંટણીના જંગ વચ્ચે પોલીસની ભૂમિકાને લઈ મોટો વિવાદ છેડાયો છે. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ મુછાડ અને એલસીબી પીઆઈ ડીબી વાડા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે આ પોલીસ અધિકારીઓ ઉમેદવારોને ધાક ધમકી આપી રહ્યા છે અને બિનજરૂરી રીતે હેરાન કરી રાજકીય હસ્તક્ષેપ કરી રહ્યા છે. ચૂંટણીના નિષ્પક્ષ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે.
વડોદરાના શિનોર તાલુકામાં આવેલા મોટા કરાળા નર્મદા વસાહત આજે પણ પાયાની સુવિધાઓ માટે ઝઝૂમી રહ્યું છે. નર્મદા સરોવરના નિર્માણ સમયે પાયાના ગણાતા મોખડી ગામના લોકોને વર્ષ 1992માં અહીં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, પરંતુ 32 વર્ષના લાંબા સમયગાળા બાદ પણ આ વસાહત વિકાસના નકશા પર ક્યાંય દેખાતી નથી. આ વિસ્તારમાં આજે પણ પાકા રસ્તાઓ નથી, માત્ર ધૂળિયા માર્ગો છે અને પીવાના શુદ્ધ પાણી કે ગટર લાઇન જેવી પ્રાથમિક જરૂરિયાતોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે આખી વસાહત અંધારપટમાં ગરકાવ રહે છે, કારણ કે અહીં સ્ટ્રીટ લાઇટોની કોઈ વ્યવસ્થા નથી. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વસાહત સુધી ન પહોંચતા 500થી વધુ ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. અમારા મોટાકરા ગામમાં પાણીની સુવિધા નથી થતી, નથી બ્લોકની, નહીં રોડની. અમારા નાના નાના બાળકો છે એ બધાને 3 કિલોમીટર દૂર શાળાએ જવું પડે છે ચાલીને. અને વોટના ટાઈમે આવી જાય છે વોટ લેવા, તો તમે એટલું પણ કરો કે અમારે વોટ આપવા બી આવવું પડે, એવું અમારે વિચારીને આવવું પડે. પછી તમે આવું કંઈ કરો જ નહીં તો અમારે આવવાનું જ કેવી રીતે? અહીંયા કોઈ પણ જાતનું કામ થતું નહીં. રોડ, આરસીસી રોડ કે રસ્તા કે કોઈ આર્થિક વિકાસ કોઈ જાતનો છે નહીં અમારો, કારણ કે પાણીનો પ્રશ્ન તો છે જ પહેલાથી. એના સિવાય આ રોડનો તો બહુ જ પ્રોબ્લેમ છે અમારે. કંઈક બીમાર હોય, ગમે તે કંઈકને આવું જવું હોય તો તકલીફ પડે છે, અને છોકરાઓને બહુ તકલીફ પડે છે. ને અમારા ગામની પંચાયત થકી અમને કોઈ પણ જાતનો લાભ મળતો નથી. વોટિંગ લેવાના થાય એટલે બધા અમારે ત્યાં વોટિંગ લેવા માટે આવી જાય છે. પછી વોટિંગ લઈ ગયા પછી કોઈ અમારે સરકાર કામ કરવા રાજી નથી. બીજો પ્રશ્ન એવું છે કે 92 સાલને આવેલા 35-36 વર્ષ થયા, કોઈ વિકાસ છે નથી. તો બધે નર્મદા વસાહતની અંદર આરસીસી રસ્તા પણ છે, બ્લોક લાખ્યા છે, તો અમારી વસાહતના અંદર કામ નહીં થતું. ને બીજો પ્રશ્ન એવું છે કે 300 વોટિંગ છે, અમે બહિષ્કાર કરવાના છે અને આવનાર ચૂંટણી પણ બહિષ્કાર કરીશું અમે.